ક્લિયોપેટ્રા નામની અતિ સુંદર અને અતિ ખતરનાક સ્ત્રી વર્ષો પહેલા વિશ્વએ જોઈ ચૂકી હતી. વિશ્વની મહાન સંસ્કૃતિઓ, એ ગ્રીક હોય, રોમન હોય, મિસર હોય, એથેન્સ હોય, એ બરબાદ થઈ ચૂકી હતી. એક સ્ત્રીની સુંદરતા અને વહેર લેવાની વૃત્તિ કેટલી ખતરનાક હોઈ શકે એનો વિશ્વને પરિચય હતો જ. પણ એને તો વર્ષો વીતી ગયા હતા સાહેબ. એ પછી એક એવું સુંદર અદ્ભુત પાત્ર પેદા થયું અમેરિકામાં. હજી સુધી વિશ્વમાં એ પાત્ર ફરી જોવા મળ્યું નથી ક્યારેય. મારું અને વિશ્વનું એવું માનવું છે કે હવે એટલું સુંદર પાત્ર ફરીથી ક્યારેય હોલિવૂડમાં કે બોલિવૂડમાં જોવા મળ્યું નથી. નામ છે મેરિલિન મોનરો. અમેરિકામાં અનહદ સુંદર, એટલી બધી સુંદર કે એને જોવા માટે અમેરિકા પાગલ, અને એ લોકોને પાગલ બનાયા કરતી. એ કાચના ઘરમાં રહેતી અમેરિકામાં, ચારે બાજુથી કાચ. અને મેરિલિન મોનરો એ ઘરમાં વગર કપડે નિર્વસ્ત્ર ફરતી. કપડા નહીં પહેરું, મારી સુંદરતા છે, મારે વિશ્વને બતાવી છે, મને ગમે છે. એ ઘરની આજુબાજુમાં મિલિટરી ગોઠવવી પડે, પોલીસ ગોઠવવી પડે, કેમ કે રોજ સવાર પડે, મુંદરો 10 વાગે નાવા જાય અને એ ઘરમાં ફર્યા કરે કપડા વગર. તો નીચે કમસે કમ 2 લાખ માણસ ઘરે નીચેથી બહાર ઉભું રહીને એને જોયા કરે. પાગલ પણ આવી ગયું હતું અમેરિકામાં સુંદરતાનું, મેરિલિન મોનરોનું. આ છોકરી એટલી બધી સુંદર હતી, એ વાત જેટલી નિર્વિવાદ છે, પણ એટલી ભલી હતી, એટલી ભોળી હતી, એટલી નિર્દોષ હતી. કુદરતે 2 હાથે નહીં, હજારો હાથો એ ખજાનો લૂંટાયો તો રૂપનો. 17 વર્ષથી 20 વર્ષની ઉંમરમાં એની પર 14 વખત બળાત્કાર થયા હતા, અને બધા સગાઓ દ્વારા. કોઈ કાકા, કોઈ મામા, કોઈ માસી, અંગત લોકોએ ચલો હું તને સાચવીશ, હું તને સાચવીશ, હું તને સાચવીશ. આટલા બધા બળાત્કાર થયા હતા. એનાથી બચવા એને નાનકડી ઉંમરમાં 20-22 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યું. આટલી સુંદર સ્ત્રી પતિ હોય એનો જે માણસ, એ તો કેટલો નસીબદાર હોય. લગ્ન 12 મહિના ચાલે નહીં, કેમ કે પતિ કોણ પતિ સહન કરી શકે જેની પત્નીના કરોડો પ્રેમી હોય. પહેલું લગ્ન તૂટી ગયું, બીજું લગ્ન તૂટી ગયું, ત્રીજું લગ્ન તૂટી ગયું, 3 લગ્ન તૂટી ગયા. અને એની સુંદરતા, જે કાતિલ સુંદરતા હતી. એના પ્રેમી કોણ છે? એના પ્રેમી છે ઈરાનનો નવાબ, એનો પ્રેમી છે અરબસ્તાનનો નવાબ, એનો પ્રેમી છે રશિયાનો સ્ટેલિન, એનો પ્રેમી છે અમેરિકાનો પ્રમુખ જ્હોન એફ કેનેડી, એનો પ્રેમી છે ભારતનો જવાહરલાલ નહેરુ, જે કેનેડીને કહે યાર એકાદ વખત ચા પીવા દો તો ગોઠવો. એને પ્રેમી લોકો રાષ્ટ્રના પ્રમુખો એને પ્રેમ કરતા. એનો દુરુપયોગ શરૂ થયો. રશિયાનો પ્રમુખ મેરિલિન મોનરોનો ઉપયોગ કરે કે અમેરિકાની ખાનગી માહિતી મને આપ. અમેરિકાનો પ્રમુખ ઉપયોગ કરે ફ્રાન્સની ખાનગી માહિતી મને આપ. તો એ ફ્રાન્સના પ્રમુખ જોડે સંબંધો બનાવે. ફ્રાન્સ વાળો કહી દે જર્મનીની મને માહિતી આપ. આમ એ ઇન્ટરનેશનલ જાસૂસ નેતાઓની બની ગઈ. અને એટલી બધી ત્રાસી ગઈ, એટલી કંટાળી ગઈ, બહુ જ નાની ઉંમરમાં એણે એક દિવસે આપઘાત કરી લીધો અને મૃત્યુ પામી. આ પૃથ્વી પર છેલ્લી 100 વર્ષની અત્યંત સુંદર સ્ત્રી બરબાદ પણ થઈ, બદનામ પણ થઈ, અને ઈશ્વરના આશીર્વાદ સાચવી ના શકી, અથવા દુનિયા એને સાચવી ના શકી. હોલિવૂડની થોડીક ફિલ્મો એને કરી છે. બહુ સારી એક્ટ્રેસ નહોતી, પણ એ સારી મોડલ હતી. એને એક ફોટો પડાવ્યો અને ફોટોગ્રાફરે કીધું મેમ ફ્રોક ઊંચું કરો ને, આમ મોર કળા કરે એવી રીતે, પૈસા કેટલા આપીશ?
100 વર્ષ પહેલા એ સ્કટ આમ ઊંચો કરવાનો ફોટો વિશ્વનો છેલ્લો ફોટો છે, જે એ વખતે 1800 કરોડમાં વેચાયો હતો. 1800 કરોડ મેરિલિન મનરોએ એક ફોટાને લીધા હતા. 1800 કરોડ. આજે તમારી ટોપની કોઈ પણ હિરોઈન 10 કરોડ નથી લેતી પિક્ચરના, અને એને 1800 કરોડ લીધા હતા.